મુન્દ્રાના કુંદ્રોડીની સ્ટીલ કંપનીમાં પાણીના ટાંકામાંથી માનવ હાડપિંજર મળવાની ઘટના સામે આવી છે। મુન્દ્રાની ક્રોમિની કંપનીના બિનઉપયોગી પાણીના ટાંકામાંથી મળી આવેલ માનવ કંકાલનો પોલીસે કબજો લઈ મૃતક પુરુષ છે કે સ્ત્રી તેની ઓળખ અને મૃત્યુનું કારણ જાણવા માટે માનવ કંકાલને ઓટોપ્સી પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવામાં આવ્યો છે। માનવ કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રાની ક્રોમિની કંપનીમાં ઘૂસી ગયેલી ગાયને કંપનીની બહાર કાઢવા માટે સિક્યોરિટી ગાર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી। તે દરમિયાન એક ગાર્ડની નજરમાં કંપનીના બિનઉપયોગી પાણીના ટાંકામાં રહેલા માનવ કંકાલ પર પડી હતી। આથી સિક્યોરિટી ગાર્ડ દ્વારા તેમના ઉપરી અધિકારીને જાણ કરી ખરાઈ કરવામાં આવી। ત્યારબાદ સાગરભાઈ કિશોરભાઈ રાજગોર દ્વારા માનવ કંકાલ અંગે પ્રાગપર પોલીસને ખબર આપવામાં આવી હતી। પ્રાગપર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી, જ્યાં પાણીના ટાંકાના તળિયામાંથી માનવ કંકાલને બહાર કાઢવામાં આવ્યો હતો। સુકાયેલા પાણીમાંથી માનવ કંકાલ અંગે મૃત્યુનું કારણ જાણવાની અને ઓળખ મેળવવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। માનવ કંકાલ 8 થી 10 મહિના પહેલા કોઈપણ સમયનો હોવાનું જાણવા મળ્યું હતું। આ મૃતદેહ કોનો છે તે અંગે કોઈને શક કે વહેમ નહીં હોવાની બાબતો પ્રકાશમાં આવવા પામી છે।